મિત્રો, તમારા લગ્ન નથી થતા તે જો તુલસીના માંજર કરી લો આ એક ઉપાય રાતોરાત થશે ચમત્કાર। શું તમારા અથવા તમારા પરિવારમાં કોઈના લગ્નમાં વારંવાર અડચણો આવી રહી છે? શું વાત પાકી થવા આવે છે, પણ છેલ્લી ક્ષણે કોઈને કોઈ કારણસર સગાઈ કે લગ્ન તૂટી જાય છે? કદાચ કુંડળીમાં ગ્રહદોષ હોય કે પછી નસીબ સાથ ન આપતું હોય। પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે હું તમને શાસ્ત્રોમાં વર્ણવેલો એક એવો અત્યંત ગુપ્ત અને પ્રભાવશાળી ઉપાય જણાવવાનો છું જે માત્ર એક જ રાતમાં તમારા બંધ ભાગ્યના તાળા ખોલી શકે છે। આ ઉપાયમાં કોઈ મોટો ખર્ચ નથી, કોઈ લાંબી વિધિ નથી। બસ જોઈએ છે તમારા આંગણામાં રહેલા તુલસીના માંજર। મિત્રો, જો તમે પણ ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારી પર રહે તો આ વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જરૂર લખો જય માતા લક્ષ્મી। મિત્રો, હિન્દુ ધર્મ અને પુરાણોમાં તુલસીને માત્ર એક સામાન્ય છોડ નથી માનવામાં આવતો, પરંતુ તેને વૃંદા એટલે કે સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ અને ભગવાન વિષ્ણુની સૌથી પ્રિય ભક્તિ માનવામાં આવે છે। આપણે સૌ જાણીએ છીએ કે તુલસીના પાન વગર ભગવાન વિષ્ણુનો ભોગ અધૂરો ગણાય છે, પરંતુ શું તમે જાણો છો, જ્યારે તુલસીના છોડ પર માંજર, તુલસીના બીજ આવે છે, ત્યારે ધાર્મિક દ્રષ્ટિએ એવું માનવામાં આવે છે કે તુલસી માતા હવે ભાર અનુભવી રહ્યા છે। આ માંજરને યોગ્ય વિધિથી ઉતારીને તેનો ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિના જીવનના તમામ આર્થિક, માનસિક અને ખાસ કરીને લગ્નને લગતા અવરોધો જડમૂળથી દૂર થઈ જાય છે। જો તમારા મનમાં શ્રદ્ધા છે તો આ એક નાનકડો ઉપાય તમારા જીવનમાં ખુશીઓની શરણાઈઓ વગાડી શકે છે। આજના સમયમાં યોગ્ય ઉંમરે યોગ્ય જીવનસાથી ન મળવો એ માત્ર એક વ્યક્તિની જ નહીં પણ આખા પરિવારની ચિંતાનો વિષય બની જાય છે। ઘણા લોકો વર્ષો સુધી અથાગ પ્રયત્નો કરે છે, રવિવારથી શનિવાર સુધી મંદિરોના પગથિયા ઘસે છે, કુંડળીઓ લઈને અનેક જ્યોતિષીઓ પાસે ભટકે છે અને ગ્રહશાંતિ માટે હજારોના ખર્ચાઓ પણ કરે છે, પણ છતાં પરિણામ શૂન્ય આવે છે। કાં તો વાત છેક સુધી જઈને અટકી જાય છે અથવા યોગ્ય માંગા જ આવતા નથી। પરંતુ શું તમે જાણો છો, આપણા પ્રાચીન શાસ્ત્રોમાં એવા અમુક સૂક્ષ્મ અને અત્યંત શક્તિશાળી પ્રયોગો વર્ણવવામાં આવ્યા છે જે સીધા જ તમારા કુંડળીના સપ્તમ ભાવ, લગ્ન સ્થાનને જાગૃત કરે છે। આજે હું તમને એવો જ એક અચૂક ઉપાય જણાવીશ જે તમારી લગ્ન આડે આવતી તમામ નકારાત્મક ઉર્જાનો નાશ કરશે। શા માટે આ ઉપાય સૌથી પ્રભાવશાળી છે? આ ઉપાય છે પવિત્ર તુલસીની મંજરીનો ખાસ પ્રયોગ। શાસ્ત્રો મુજબ તુલસી એ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને શિવલિંગ પર અર્પણ કરેલી મંજરી એ પ્રકૃતિ અને પુરુષના મિલનનું પ્રતીક છે। જ્યારે તુલસીની મંજરી અને દૂધનો અભિષેક મહાદેવ પર થાય છે ત્યારે અટકેલા મંગળ અને શુક્રના દોષો તત્કાલ શાંત થાય છે। ઉપાય કરવાની સાચી રીત ખાસ નોંધજો મિત્રો, જો તમે પણ ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારી પર રહે તો આ વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જરૂર લખો જય માતા લક્ષ્મી। મિત્રો, આ ઉપાયમાં શ્રદ્ધા જેટલી જ મહત્વની છે ગોપનીયતા। આ પ્રયોગ વિશે કોઈને કહ્યા વગર એકદમ ગુપ્ત રીતે અને સંપૂર્ણ વિશ્વાસ સાથે કરશો તો જ તેનું ફળ જલ્દી મળશે। પગલું 1, રાત્રિની તૈયારી। જે યુવક કે યુવતીના લગ્ન નથી થતા અથવા સગાઈ તૂટી જાય છે તેમણે આ પ્રયોગ શરૂ કરવાનો છે। કોઈપણ શુભ ગુરુવાર અથવા સોમવારની રાત્રે સૂતા પહેલા તુલસીના ક્યારા પાસે જઈને વિનંતી કરી થોડી તુલસીની મંજરી, તુલસીના બીજ લો। એક નાની વાટકી શુદ્ધ ગાયના દૂધમાં આ મંજરીને પલાળી દો। આખી રાત તેને ચંદ્રના પ્રકાશમાં અથવા ઘરના પવિત્ર સ્થાને ઢાંકીને રાખો।
પગલું 2 સવારની વિધિ બીજા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં અથવા વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો શક્ય હોય તો પીળા અથવા સફેદ ધારણ કરો મનમાં તમારા ઇષ્ટદેવ અને કુળદેવીનું સ્મરણ કરો પગલું 3 અભિષેક અને સંકલ્પ હવે એ મંજરીવાળું દૂધ લઈ શિવાલય જાઓ ભગવાન શિવ પર આ દૂધની પાતળી ધાર કરતા કરતા ઓમ નમઃ શિવાય અથવા ઓમ ગૌરીશંકરાય નમઃ મંત્રનો જાપ કરો ત્યાં બેસીને મહાદેવને પ્રાર્થના કરો હે ભોળાનાથ મારા જીવનમાં આવતા અવરોધો દૂર કરો અને મને યોગ્ય જીવનસાથી પ્રાપ્ત કરાવો મિત્રો આ માત્ર લોકવાયકા નથી પણ એક એવી આધ્યાત્મિક ક્રિયા છે જે તમારા આભામંડળ ઔરાને શુદ્ધ કરે છે યાદ રાખજો જો તમે આ પ્રયોગ સતત 3 સોમવાર અથવા 3 ગુરુવાર પૂરી નિષ્ઠાથી કરશો તો વિશ્વાસ રાખજો 21 દિવસમાં તમને કોઈને કોઈ સારા સમાચાર ચોક્કસ મળશે જે રસ્તાઓ અત્યાર સુધી બંધ દેખાતા હતા તે અચાનક ખુલવા લાગશે જે લોકો તમારા સંબંધની વાત કાપી નાખતા હતા તેઓ સામે ચાલીને પ્રસ્તાવ લાવશે આજથી જ શંકા છોડો અને શ્રદ્ધા પકડો મહાદેવ તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ કરશે આ ઉપાયને વધુ શક્તિશાળી અને પ્રભાવશાળી બનાવવાની એક ગુપ્ત રીત છે માતા લક્ષ્મી અને તુલસી મંજરીનો અનોખો સંબંધ સામાન્ય રીતે આપણે તુલસી પૂજા કરીએ છીએ પણ શુક્રવારના દિવસે એક ખાસ વિધિ કરવાથી ભાગ્યના દ્વાર ખુલી શકે છે અર્પણ વિધિ શુક્રવારે સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી માતા લક્ષ્મીની મૂર્તિ કે છબી સમક્ષ તુલસીની સૂકી મંજરી અર્પણ કરો લાભ આ પ્રયોગથી માત્ર તમારા લગ્નના યોગ જ પ્રબળ નથી બનતા પરંતુ ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે જેમના લગ્ન થઈ ગયા છે તેમના જીવનમાં પ્રેમ અને સંવાદિતા વધે છે મંત્ર મંજરી અર્પણ કરતી વખતે ઓમ શ્રી હ્રી ક્લી મહાલક્ષ્મ્યય નમઃ મંત્રનો જાપ કરવાથી આકર્ષણ શક્તિમાં વધારો થાય છે અત્યંત મહત્વના નિયમો મિત્રો શાસ્ત્રોમાં જણાવાયું છે કે કોઈ પણ ઉપાય ત્યારે જ ફળે જ્યારે તેને પૂરી શ્રદ્ધા અને નિયમો સાથે કરવામાં આવે આ વાતોનું ખાસ ધ્યાન રાખજો પવિત્રતા જાળવો તુલસીની મંજરી એ સાક્ષાત વિષ્ણુપ્રિયાનું સ્વરૂપ છે તે ક્યારે ભૂલથી પણ પગ નીચે ન આવવી જોઈએ જો ઘરમાં મંજરી ખરી પડી હોય તો તેને રત ઉપાડી પવિત્ર સ્થાને અથવા વહેતા જળમાં પધરાવી દો નિરાદર ન કરો મંજરી સુકાઈ જાય એટલે તેને કચરામાં ફેંકવાની ભૂલ ક્યારેય ન કરતા તેને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખવાથી ધનનો પ્રવાહ જળવાઈ રહે છે ઉતારવાની રીત તુલસી પરથી મંજરી ઉતારતી વખતે નખનો ઉપયોગ ન કરવો પણ હળવા હાથે સ્પર્શ કરીને જ અલગ કરવી યાદ રાખજો શ્રદ્ધા વગર કરેલો ઉપાય માત્ર ક્રિયા છે પણ સાચી ભાવના સાથે કરેલો નાનો પ્રયોગ પણ ચમત્કાર સર્જી શકે છે તુલસીના ગુપ્ત સંકેતો શું તમારું ભાગ્ય બદલાવાનું છે તુલસીનો છોડ માત્ર એક વનસ્પતિ નથી પણ તે ભવિષ્યનો અરીસો છે મિત્રો શું તમે ક્યારેય નોંધ્યું છે કે તુલસી તમને અગાઉથી સંકેત આપે છે અચાનક માંજર આવવી જો તમારા આંગણે રહેલી તુલસી પર અચાનક પુષ્કળ પ્રમાણમાં માંજર આવવા લાગે તો સમજી જજો કે કુદરત તમને ઇશારો કરી રહી છે આ સંકેત છે કે તમારા જીવનમાં ચાલી રહેલી આર્થિક તંગી હવે દૂર થવાની તૈયારીમાં છે જો તમે યોગ્ય જીવનસાથીની શોધમાં છો તો શ્રેષ્ઠ સંબંધ તમારા દ્વારે દસ્તક દેવાનો છે ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ અથવા ખુશીઓના સમાચાર આવવાના યોગ બની રહ્યા છે તુલસીની સેવા કરો અને જીવનમાં પરિવર્તનને આવકારો જો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં તેમજ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી આવનારા નવા અને ઉપયોગી વિડિયોની માહિતી તમને સતત મળતી રહે